તો રાજ્યમાં ફરી યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે। પાટણમાં જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોની વહેલી સવારથી યુરિયા ખાતર લેવા માટે કતારો લાગી હતી। એક ખેડૂતને માત્ર 3 જ યુરિયા ખાતરની થેલી મળતા ખેડૂતોમાં ભારે રોષ। તો બીજી તરફ નાયબ ખેતી નિયામકે કહ્યું જિલ્લામાં 4168 મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ છે। યુરિયા ખાતરનો સપ્લાય અવિરત રહે છે। हाल शियाळू पाकનું વાવેતર અમે કરી લીધું અને હાલ ડીએપી તો અમે લાઈન નાખી દીધી બરોબર, પણ હાલ યુરિયાની જરૂરિયાત 45 થેલીની તો આજે અમે લાઈનમાં લાગ્યા, અમને 3 થેલી આપે તો અમારા ખેતરમાં રોજ કામ કરવું કે પછી રોજ લાઈનમાં આવીને ઊભું રહેવું, અને લાઈનમાં આવીએ તો ખેતરનું કામ અધૂરું રહે। એટલે અમે એક જ માગે કે અમને પૂરી યુરિયા લાઈનમાં ઊભા રાખીને પણ મળવી જોઈએ। અત્યારે શિયાળુ પાકનું વાવેતર હજી ચાલુ જ છે, કપાસનું વાવેતર અને એરંડાનું વાવેતર થઈ ચૂકી છે, અને અત્યારથી જો શિયાળા પાકના વાવેતરની શરૂઆતમાં જ આવી લાઈનો લાગે અને લાઈનો લાગ્યા પછી ખેડૂતને 2 થેલી અને 3 થેલી યુરિયા આપવામાં આવે। ખરેખર હજી કપાસના પછી અને એરંડાના વાવેતર પછી તમાકુનું મોટું વાવેતર આવે અને તમાકુની અંદર યુરિયા ખાતરની ખૂબ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થાય। જો આ જ પરિસ્થિતિ રહે તો ખેડૂતો તમાકુ વાવવાનું પણ બંધ કરી દે અને એમને પૂરતું યુરિયા ના મળે તો જે વાયેલો પાક છે એ પણ નિષ્ફળ જાય। ખરેખર આ સરકારે યોગ્ય વ્યવસ્થા કરી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જો યુરિયા મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ, અને યુરિયા ના મળે તો ખેડૂતોનો વાવેલો પાક પણ નિષ્ફળ જાય। એટલે સરકારે તાત્કાલિક ધોરણે તમામ જગ્યાએ જિલ્લા વાઇઝ દરેક જગ્યાએ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે। હવે શિયાળુ પાકનું અમને 20 થી 25 વીઘાનું વાવેતર કર્યું છે। હવે હાલ અમારે 15-20 થેલીની પાણી પાવા માટેની જરૂર છે। હવે આ લોકો અમને 3 થેલી આપે છે, અમારે શું કરવું, ક્યાં નાખવું, ક્યાં પાવું? હવે અમારો પાક મુરઝાઈ રહ્યો છે। હવે કઈ રીતનું શું કરવું કે અમારે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતને ખાતર પૂરતા પ્રમાણમાં આપે। હવે 3 થેલી આપે અમારું કંઈ થાય એમ નથી। રોજ લાઈનમાં આવીને ઊભા રહીએ છીએ, ખેતરમાં કામ કરવું કે અહીંયા અમારે ખાતર લેવા આવીને ઊભું રહેવું કંઈ અમને સૂઝ પડતી નથી। ખેડૂતને પાયમાલને હારે આવીને ઊભો છે। સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને ખાતર પૂરતા પ્રમાણમાં પૂરું પાડે। ક્રિપ્કો કંપનીનું સિદ્ધપુર રેક પોઈન્ટ પર આવેલું છે અને એનો સપ્લાય પણ લગભગ 50% જેટલો સપ્લાય પણ થઈ ગયો છે। એ સિવાય 726 મેટ્રિક ટન જેટલું સ્ટોરેજમાં પણ યુરિયા અત્યારે પડેલું છે। એટલે યુરિયાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પરંતુ અહીંયા પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાટણ જિલ્લા સિવાયના કાંકરેજ અને દિયોદર તાલુકાના એટલે કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ વેચાણ અર્થે આવે છે અને એ વેચાણ કરી અને ખાતરનો જથ્થો ખરીદી અને જતા હોય છે। એટલે અહીંયા માર્કેટ યાર્ડના કારણે થોડીક માર્કેટ યાર્ડમાં લાઈનો લાગે છે।